નમસ્કાર, બુલેટિન ઇન્ડિયામાં શું તમે જાણો છો ની સિરીઝમાં હું છું આપની સાથે કૃપા ઠક્કર। તો શિયાળામાં વધારે ઊંઘ કેમ આવે છે, તેનું કારણ શું છે? ક્યાંક તમે વિન્ટર ડિપ્રેશનનો શિકાર તો નથી બની ગયા ને? તો વાસ્તવમાં આપણા શરીરના દરેક કોષને સમય વિશેની માહિતીની જરૂર હોય છે, જેથી તે દિવસ અને રાત અનુસાર યોગ્ય રીતે કાર્ય કરી શકે। આપણા મોંના ઉપરના ભાગમાં ખાસ પ્રકારના ચેતાકોષો હોય છે, જેને સુપ્રાચી આસ્મેટિક ન્યુક્લિયસ કહેવાય છે, અને ઘડિયાળની જેમ તેઓ આપણા શરીરના અન્ય કોષોને દિવસ અને રાત વિશે જણાવે છે। તો નિષ્ણાંતોનું શું કહેવું થાય છે તે અંગે હું આપને જણાવું। સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ન્યુરોબાયોલોજીના પ્રોફેસર એન્ડ્રો યુબરમેન કહે છે કે પ્રકાશની સૌથી વધુ અસર આપણી ઊંઘ અને સતર્કતા પર પડે છે। સવારે ઉઠ્યા પછી આપણે સૂર્યપ્રકાશ જોઈએ છે કે નહીં તેની પણ આપણી ઊંઘ પર અસર પડે છે। આપણી આંખોના પાછળના ભાગમાં ખાસ પ્રકારના કોષો હોય છે, જેને મેલાનોપ્સિન ગ્લિયન કોષો કહેવામાં આવે છે। આ ખાસ પ્રકારના કોષો પ્રકાશ સંવેદનશીલ હોય છે અને મગજને દિવસ અને રાત વિશે જણાવે છે। તેથી મગજને જાગૃત અને સજાગ રહેવા માટે સવારનો પ્રકાશ મહત્વપૂર્ણ છે। જેઓ જોઈ શકતા નથી તેમના માટે પણ સવારે પ્રકાશમાં આવવું ખૂબ જરૂરી છે, જેથી મગજને દિવસ અને રાતનો સાચો ખ્યાલ આવી શકે અને શરીરનું બાકીનું કામ તે મુજબ થઈ શકે। પરંતુ જો આપણને સવારે સૂર્યપ્રકાશ ન મળે તો, અથવા જો આપણે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ વિના રહીએ તો શું? આજે વિશ્વભરના મનોવૈજ્ઞાનિકો માને છે કે સૂર્યપ્રકાશ આપણા મૂડને પણ અસર કરે છે, જેના કારણે શિયાળામાં કેટલાક લોકોમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે। તેને વિન્ટર ડિપ્રેશન અથવા સિઝનલ એફેક્ટિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે। તો ચાલો જાણીએ કે ઋતુની સાથે આવતી આ ઉદાસીથી આપણે કેવી રીતે બચી શકીએ। શિયાળામાં ડિપ્રેશનથી કેવી રીતે બચવું? વિન્ટર ડિપ્રેશનથી બચવા માટે આપણે તેના કારણોને સમજવા પડશે। એકલા આપણા દેશમાં દર વર્ષે લગભગ 1 કરોડ લોકો શિયાળામાં ડિપ્રેશનનો ભોગ બને છે। ઘણીવાર લોકો ઠંડીમાં ઉદાસી અનુભવે છે અને કામ કરવા માંગતા નથી, પરંતુ તેઓ તેને આળસ માની લે છે। આજે દુનિયાભરના નિષ્ણાતો પણ માને છે કે ઠંડીથી આળસ વધે છે, પરંતુ બદલાતા હવામાનની સાથે મૂડ ઉપર પણ અસર થાય છે અને કેટલાક લોકોમાં તે ડિપ્રેશનનું સ્વરૂપ પણ લઈ શકે છે। શિયાળામાં દરરોજ સવારે તડકામાં રહેવું શા માટે મહત્વનું છે? પ્રોફેસર એન્ડ્રયુ જણાવે છે કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ અને પ્રકાશમાં જઈએ છીએ ત્યારે આપણા મગજમાંથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ બહાર આવે છે, જે આપણને તરત જ જાગી જવા અને સજાગ રહેવા માટે તૈયાર કરે છે। આપણું શરીર દિવસમાં એકવાર કોર્ટિસોલ છોડે છે। આ શરીરની સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો આ કોર્ટિસોલ સવારને બદલે સાંજે છોડવામાં આવે તો? આ સંદર્ભમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ સ્પીગલ અને બોબ સ્પોલ્સ્કીએ એક સંશોધન કર્યું અને નિરીક્ષણ કર્યું કે જો આ સ્વસ્થ કોર્ટિસોલ સવારના બદલે 8 થી 9 વાગ્યાની વચ્ચે છોડવા લાગે છે તો તે ડિપ્રેશનનું કારણ બની શકે છે। તેથી આપણે સમજી શકીએ છીએ કે સવારે સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્યપ્રદ કોર્ટિસોલના સ્તરને સાંજને બદલે સવારમાં સ્થાનાંતરિત કરીને ડિપ્રેશન જેવા રોગોથી બચી શકાય છે। સવારે પ્રકાશ અને સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી ઊંઘના હોર્મોન મેલેટોનિનનું ઉત્પાદન પણ ઘટે છે, જે આપણને રાત્રે સારી ઊંઘ લેવામાં મદદ કરે છે। આની સાથે સવારનો સૂર્યપ્રકાશ પણ હેપી હોર્મોન ડોપામાઇનનું સ્ત્રાવ કરે છે, જે આપણને આનંદની અનુભૂતિ આપે છે અને પ્રેરિત રહેવામાં મદદ કરે છે। ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું। ઘણીવાર ઠંડી દરમિયાન ભૂખ અને ખાવાની ટેવ પણ બદલાય છે અને લોકો વધુ ખાંડ અને ફાસ્ટ ફૂડ ખાવા તરફ વળે છે। ફાસ્ટ ફૂડ અને ઉચ્ચ ખાંડ આપણા શરીર માટે હાનિકારક જ નથી, તે આપણા મૂડને પણ અસર કરે છે। નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં દર્શાવવામાં આવ્યું છે કે જે લોકો ફાસ્ટ ફૂડ ખાય છે તેઓ ફળો અને શાકભાજી અને આરોગ્યપ્રદ આહાર ખાનારા કરતા ડિપ્રેશનનું જોખમ વધારે છે। કેટલીક ખાદ્ય વસ્તુઓ છે જે આપણા મૂડને સારો રાખવામાં મદદ કરી શકે છે, તેથી શિયાળામાં ઉદાસીથી બચવા માટે આપણે તેને આપણા આહારમાં સામેલ કરીએ છીએ। તો વિન્ટર ડિપ્રેશનમાં યોગ્ય મૂડ માટે યોગ્ય ખોરાક તરીકે ડાર્ક ચોકલેટ, આખું અનાજ, માછલી, સૂકો મેવો, છાશ, લવંડર ટી વગેરે આહારમાં આપ લઈ શકો છો। આ વિડીયોમાં મેં આપને જણાવ્યું કે વિન્ટર ડિપ્રેશન શિકારના લક્ષણો શું છે તથા શિયાળામાં વધુ ઊંઘ કેમ આવે છે। જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવા જ વિડીયો અને માહિતી માટે જોતા રહો અમારી શું તમે જાણો છો ની સિરીઝ માત્ર બુલેટિન ઇન્ડિયા ઉપર।